કેમ છો મિત્રો? હું આપણો દોસ્ત હંસરાજ સોલંકી. મારે એક આજે વાત કેવી છે, જાણવા જેવી. આપણો દેશ 140 કરોડ વસ્તીધરાવતો દેશ છે. એમાં મોટાભાગના ડિજિટલ પ્લેટફોર્મ પર બધા મોટાભાગના મિત્રો ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, ટ્વિટર પર, યુટ્યુબ પર સબસ્ક્રાઈબર એ પ્રમાણે બધા ફેન ફોલોઈંગ હોય અથવા મિત્ર હોય, બધા એ પ્રકારના હોય. એકચ્યુઅલમાં મિત્રો ડિજિટલી સહયોગ તમને આપી શકે છે, બટ જ્યારે તમને ખરેખર જરૂર પડશે તો તમને કોણ કામ આવશે? તમે તકલીફમાં હશો તો એક લાઇકથી તમારું કામ ચાલી જશે, એક શેરથી તમારું કામ ચાલી જશે, એક કોમેન્ટથી તો ચાલતું હોય કામ, તો વેલ એન્ડ ગુડ છે. ના, સોશિયલ મીડિયા સારું છે, ખોટું નથી. બહુ તમને જલ્દી તમારું કનેક્ટિવિટી તમને જલ્દી જોડે છે, એ વસ્તુ બેટર છે. પણ આંતરિક જીવનમાં જ્યારે એકચ્યુઅલ જીવનમાં જ્યારે જરૂર પડે તો એ પોતાના જ કામ લાગતા હોય છે. દુનિયા ગમે તેટલી મોટી કેમ ના હોય, પણ હું તો એક જ કહીશ, દુનિયામાં સગા બી ઘણા હશે, મામા કોઈ કાકા ગમે એની હોય, પણ સાચો સગો અને સાચી લાગણી ફક્ત ને ફક્ત કુટુંબના માણસો થશે. કુટુંબના માણસો પછી સૌથી વધારે મહત્ત્વ તમારું પરિવારમાં તમારા ભાઈ હોય, મમ્મી હોય, પપ્પા હોય, બહેન હોય, પત્ની હોય કે બાળકો હોય, એ લોકોને સૌથી લાગણી થશે. તમે જ્યારે તકલીફમાં હો છો કે તમને કોઈ પ્રોબ્લેમ થઈ, એ ટાઈમે કોઈ તમારે ગમે એટલા તમારા ફોનમાં નંબર છે, તમે ટ્રાય કરી લેજો, કોઈ તમને સહકાર કે સહયોગ કોઈ નહીં આપે, તમને સલાહ આપવા બધા આવશે. માટે એક વસ્તુ કહીશ કે કુટુંબથી મોટું કોઈ નથી. ભલે બોલાચાલી તમારે ગમે તે થઈ હોય, પણ કુટુંબ પ્રેમ હંમેશા હોવો જોઈએ. મનભેદ ને મતભેદ થયા કરે, પણ કુટુંબ જોડે સંબંધ હંમેશા બને રાખવો જોઈએ. કુટુંબ જ એક વસ્તુ એવી છે કે જે તમને હર હંમેશા સુખ દુઃખ અને દરેક પ્રસંગોમાં એ તમારી ખભેથી ખભો મિલાઈને ચાલશે. એ ગમે તેવો તમારો પ્રસંગ બોલવું હશે, નહીં બોલવું, સારો નડતો બી હશે, પણ કુટુંબ જ એક મોટું દુનિયા છે તમારા માટે. પરિવાર જેને કહીશું એ આપણા માટે સર્વશ્રેષ્ઠ આપણું પરિવાર એ આપણું કુટુંબ છે. એનાથી વિશેષ બીજું કોઈ નથી દુનિયામાં. ડિજિટલના માધ્યમથી તમે લોકો કનેક્ટ થશો, તમને નવો ફ્રેન્ડ મળશે, પણ એ તમારા જાહેર જીવનમાં કે પછી તમારા આંતરિક જીવનમાં, તમારા સામાજિક પ્રસંગોમાં એ લોકો પોસિબલ નથી કામ આવી શકે. માટે બને એટલો સંબંધ આપણો પરિવારમાં, કુટુંબમાં અને ઘરમાં રાખો. સોશિયલ મીડિયા હોવું જરૂરી છે કે ડિજિટલ યુગ છે, એમાં એક્ટિવ નહીં રહો તો તમને દુનિયા ગાંડા કહેશે. એ હોવું પણ જરૂરી છે, એટલા બી એમાં ગોડાડોબ કરવાની જરૂર નથી. બસ આટલી મારી સૂચન છે. ગમે એને વંદન, બાકી અભિનંદન.